નમસ્કાર. સીપીએલ નો આપણે સંવાદ કર્યો હતો, પહેલો સંવાદ. અત્યારે બીજો સંવાદ થઈ રહ્યો છે અને સીપીએલ કે જે અત્યારે મેચ શરૂ થવા જઈ રહી છે, આ મેચની જે આખી પ્રોસેસ છે એમાં જે ક્રિકેટરો જે રમવાના છે એ 6 ટીમો છે. એ 6 ટીમોના કેપ્ટન છે, 6 ટીમોના ફ્રેન્ચાઇઝી ઓનર છે. આપની સાથે વાત કરવી છે અને આ સમગ્ર ક્રિકેટ દરમિયાન કયા પ્રકારનો માહોલ રહેવાનો છે, ક્રિકેટરો છે કયા પ્રકારે રમવાના છે, શું સ્ટ્રેટેજી છે, શું રણનીતિ છે, આ દરેક વિષય પર આપણે આ સત્રમાં વાત કરીએ. સીપીએલની કુલ મળીને જે 6 ટીમો જે અત્યારે મેદાનમાં રમાવાની છે, તો એના જે ફ્રેન્ચાઇઝી ઓનર છે એની સાથે આપણી ચર્ચા અત્યારે થઈ રહી છે. તો એમાં અત્યારે આપણી સાથે જે છે વરુણ અમીન છે, જે સાબરમતી સ્ટ્રાઇકર્સ જે છે એના ફ્રેન્ચાઇઝી ઓનર છે. એની સાથે હિતેશભાઈ પટેલ છે, જેઓ જીસીએના ફોર્મર જોઈન્ટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. સ્વાગત છે સર આપનું આ સત્રમાં. એક તો ઘણો બધો ઉત્સાહનો માહોલ ક્રિકેટને લઈને ચાલી રહ્યો છે, તો એમાં એક મારે પ્રશ્ન એ છે કે સીપીએલ સાથે એક તો જોડાવું અને ક્રિકેટની ફ્રેન્ચાઇઝી તરીકે જે તમે પસંદગી કરી, આ વિચાર કેવી રીતે આવ્યો? સો ફર્સ્ટ ઓફ ઓલ તો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું ચિરીપાલ ફેમિલીનો, અને એમાં બી વિશેષ રૂપે વંશભાઈ અને રોનકભાઈ, જેમણે આ સીપીએલ ની પહેલ કરી. બંને અમારી જોડે પારિવારિક સંબંધ ધરાવે છે અને એ મારા ફાધર શ્રી નરહરી અમીન સાહેબને મળવા આવેલા અને ડિસ્કસ કર્યું કે આવી રીતનું ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવું છે. તો ત્યારે નરહરી અમીન સાહેબ એ સમયે જ્યારે બીસીસીઆઈના સેક્રેટરી જયભાઈ, વર્ષ પહેલા બીસીસીઆઈના સેક્રેટરી હતા જયભાઈ શાહ, અનિલભાઈ સાહેબ, કિરાટભાઈ દામાણી, બધાએ ભેગા થઈને જીસીએના બી સહયોગથી ગયા વર્ષે ખૂબ સુંદર રીતે સીપીએલનું આયોજન થયું. સીપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં શ્રી જયભાઈ શાહ એમને બી એઝ અ ચીફ ગેસ્ટ આવેલા, અને જોઈન્ટ એફર્ટ બધાનો એ જ છે કે બીસીસીઆઈ જેટલું સરસ ક્રિકેટ માટે કામ કરે છે, આપણે ગુજરાતના હિડન ટેલેન્ટ્સ છે, છોકરાઓ જે છે અંડર 19 ના હોય, રણજી ટ્રોફી પ્લેયર્સ હોય, એ લોકો કઈ રીતે આગળ વધી શકે, અને અમે બી એ મિશનમાં જોડાવા માંગીએ છીએ. એટલે જ અમે સીપીએલમાં જોડાયા અને ફ્રેન્ચાઇઝી ઓનર અમે બનવાનું નક્કી કર્યું. વાહ. એક હિતેશભાઈ પ્રશ્ન છે કે એક તો આજે ટીમ જે છે એમાં ખેલાડીઓની પસંદગી આમ કઈ રીતે થતી હોય છે, કઈ સ્ટ્રેટેજી હોય છે? એટલે ગુજરાત ક્રિકેટ એસોસિએશન ગયા વર્ષે જે ચીડીપાલ ગ્રુપ દ્વારા, એટલે રોનકભાઈ, વંશભાઈ દ્વારા શ્રી નરહરીભાઈને એપ્રોચ કર્યો અને એ જે ટુર્નામેન્ટનું આયોજન થયું એમાં પછી જયભાઈ શાહે જે રીતે ઇન્વોલ્વમેન્ટ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ જે હોય, એટલે અંડર 19 ના હોય, 23 ના હોય, રણજી ટ્રોફી હોય અને અપકમિંગ બીજા ખેલાડીઓ હોય, એ લોકોનું એક ગ્રુપ બનાવ્યું. અને પછી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલભાઈ અને કિરાટ દામાણી, જે સિનિયર રણજી ટ્રોફી ટીમના ચીફ સિલેક્ટર છે, એ લોકો બધા ભેગા થઈ અને અમે ખેલાડીઓને 6 ટીમમાં એ વખતે વહેંચીને આપ્યા હતા. શરૂઆત હતી, પહેલું વર્ષ હતું. આ વર્ષે જે રીતે એને આગળ ધબધબવા માટે એમાં કેટલાક જે ચેન્જીસ કરવામાં આવ્યા છે, એમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સાથે બરોડા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના યુવા ખેલાડીઓને પણ જોડવામાં આવ્યા છે. અને આ વખતે જે પદ્ધતિથી ખેલાડીઓને મૂકવામાં આવ્યા છે, એમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના બંને પદાધિકારીઓ દ્વારા કેપ્ટન, વાઇસ કેપ્ટનની નિમણૂક આપી અને એ 6 ટીમમાં ઇક્વલ બેલેન્સે એને સંતુલન કર્યું છે. અને પછી એક 72 જણાનું ગ્રુપ બનાવ્યું છે, જેમાં અંડર 16 ના બી પ્લેયર છે, અંડર 19 ના પણ છે, 23 છે, રણજી ટ્રોફી છે. એ 72 ના ગ્રુપમાં દરેકને એક રાઉન્ડમાં દરેકને એક ખેલાડીની પસંદગી કરવાની આમાં છૂટ આપવામાં આવી. અને એ કરીને એવા 6 થી 7 રાઉન્ડ, એટલે ટોટલ 12 રાઉન્ડની આજુબાજુ 12 ખેલાડીઓ તમને મળી શકે દરેક ટીમને, એને પોતાને જે પ્રેફરન્સ જોઈએ એ રીતે. એટલે એક સમતોલિત ટુર્નામેન્ટને સક્સેસ કરવા માટે મારા હિસાબે દરેકમાં જ્યારે ઇક્વલ ખેલાડીઓ હોય, એક જ કોમ્પિટિશન જ્યારે આવી થતી હોય અને સમતોલન ટીમ હોય, ત્યારે કદાચ ટુર્નામેન્ટનું જે ગ્રાફ છે ને એ ધીરે ધીરે ઉપરના લેવલે જઈ રહે છે. અને એની અંદર આ ખેલાડીઓને જ્યારે આઈપીએલ પતશે અને જ્યારે રમવાનો મોકો મળવાનો છે, ત્યારે એક એક્સપિરિયન્સ જે ક્રિકેટમાં લોકોનો પહેલા રહ્યો હોય જ્યારે રમતા હોય ત્યારે, અને પછી આઈપીએલ સતત ચાલતી હોય, 2 મહિનાથી એ નિહાળી હોય,
અને એમાંથી યુવા ખેલાડીઓને કંઈક પોતે અલગથી કરવાની જ્યારે મોકો મળતો હોય તો એવું આ પ્લેટફોર્મ ચિડીપાલ ફેમિલી દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ દ્વારા એ લોકોને એક બહુ મોટો મોકો મળશે. આ ટીમના એટલે એ જ મારે આગળ એમાં કન્ટિન્યુ કરવું છે કે તમે ક્રિકેટના ખેલાડીઓની વાત કરી, પરંતુ જે ટીમના જે કોચ હોય એનું જે મેનેજમેન્ટ થતું એના વિશે પછી આગળ કઈ રીતે? એટલે દરેક ટીમને કોચ આપ્યો છે, આસિસ્ટન્ટ કોચ આપ્યો છે, જે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની જુદી જુદી ટીમના તેમજ નેશનલ ક્રિકેટ એકેડમી જે બેંગ્લોર ચાલે છે એમાંથી પણ લેવલ 1 અને 2 જે લોકોએ પાસ કર્યું છે એવા કોચિસ અને આસિસ્ટન્ટ કોચને એ લોકોએ ક્રિકેટમાં જે બોર્ડું રમ્યા છે નહીં પણ સાથે સાથે ક્રિકેટની ટીમોના એક્સપિરિયન્સ સાથે એ લોકોએ જોડાયેલા છે એવા કોચિસને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા. એની સાથે આ વખતે પહેલીવાર મહિલા કોચિસ છે એમને પણ ઇન્વોલ્વ કરવામાં આવે છે અને સાથે સાથે વિડીયો એનાલિસિસને પણ મૂકવામાં આવે છે, ટ્રેનરને પણ મૂકવામાં આવે છે, ફિઝિયોથેરાપિસ્ટ, અને સાથે સાથે આ ટીમોને પ્રેક્ટિસ મળે 3 દિવસ, દરેક ટીમોને એ રીતે 2 થી 3 દિવસ પ્રેક્ટિસ મળે એનું પણ આયોજન ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી આ ટુર્નામેન્ટના આયોજકોએ કરી રહ્યા છે. વરુણભાઈ, આપણી જે વાત કરી સાહેબ એ પ્રકારે કે આપણી ટીમોની તૈયારી કેવી ચાલી રહી છે અત્યારે? ડેફિનેટલી લાસ્ટ યર બી જેટલી બી ટીમ્સ હતી બધાએ એક્સેપ્શનલી સરસ પરફોર્મ કર્યું છે અને લાસ્ટ યરની જે બધાની લેગેસી જોઈને આ વર્ષે મને તો લાગે છે વધારે ટીમો પ્રિપેર થશે. જેમ હિતેશભાઈ સાહેબે બી કીધું કે આ વખતે બી ટીમનું ડિસ્ટ્રીબ્યુશન બહુ જ ઇક્વલી થયેલું છે, એટલે ફ્રોમ ફર્સ્ટ ઓવરથી લઈને લાસ્ટ 20 ઓવર સુધી એટલી બધી મજા આવવાની છે જોવા માટે. અને પ્લેયર્સ ડેફિનેટલી નેટ પ્રેક્ટિસિસ કરે છે, કોચિસ અને બધા જોડે એડવાઇઝીસ લે છે અને આ વખતે અંડર 19ના પ્લેયર્સ અલોંગ વિથ રણજી ટ્રોફી પ્લેયર્સ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્લેયર્સ, બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્લેયર્સ બધા જોઈન્ટલી આમાં એસોસિએટ થાય એટલે સિનિયર પ્લેયર્સનું બી જે અપકમિંગ પ્લેયર્સ હોય એમને એમનો એક્સપિરિયન્સ મળે, નોલેજ મળે અને એ લોકો બી વધારે આગળ કઈ રીતે જઈ શકાય એ વસ્તુઓ શીખી શકે. અને ગોલ એ જ રહેશે કે આપણે વધારે ને વધારે ગુજરાતમાંથી આઈપીએલમાં કે આપણી ઇન્ડિયન ટીમમાં પ્લેયર્સ વધારે કઈ રીતે જઈ શકે એના માટે બધા જ ડેફિનેટલી બહુ સારી રીતે પ્રેક્ટિસ અને મહેનત કરી રહ્યા છે બધી જ ટીમ્સ. તો લાસ્ટમાં પૂછવું છે કે એઝ અ ઓનર તમે તમારા ખેલાડીઓ સાથે કેટલા ઇન્વોલ્વ હોવ છો એ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે? યસ, ડેફિનેટલી પ્રેક્ટિસ કરતા હોય ત્યારે ખેલાડીઓ જોડે અમે ત્યાં ગ્રાઉન્ડ ઉપર હોઈએ જ છીએ. એમને કઈ બી જોઈતું હોય એનું બી અમે ધ્યાન રાખીએ છીએ અને દરેક મેચમાં નોટ એઝ અ ઓનર બટ એઝ અ ક્રિકેટ ફેન અમે આખું અમારું પરિવાર અને અમારી આખી ટીમ જોડીને અમે જોતા હોઈએ છીએ. વાહ, એટલે ખૂબ ખૂબ આભાર કે તમે જે રીતે ક્રિકેટરોને સપોર્ટ કરી રહ્યા છો અને એઝ એને ફ્રેન્ચાઇઝી લઈને કદાચ ક્રિકેટરોને આગળ વધવા માટેનું એક પ્રોત્સાહન જે મળી રહ્યું છે, તો આ માટે ખરેખર એક દાદ દેવી પડે. પણ આ જે પ્રકારે અત્યારે જે છે કે ફ્રેન્ચાઇઝી ઓનર જે છે કે જે આપણે જે વાત કરી અત્યારે એમની સાથે અને ખૂબ જ સરસ કાર્ય ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટેનું જે કાર્ય કરી રહ્યા છે એના બદલ ખૂબ ખૂબ અભિનંદન છે. તો અત્યારે જે પ્રકારે આપણે આગળ વધી રહ્યા છીએ, ક્રિકેટ જે ટીમો જે અત્યારે 6 ટીમો છે CPLની, તો એના જે ફ્રેન્ચાઇઝી ઓનર છે એ અત્યારે આપણી સાથે છે. ફર્સ્ટ ઓફ ઓલ દીપ ત્રિવેદી, અમદાવાદ એરોઝ જે કે છે કે એના ફ્રેન્ચાઇઝી અત્યારે ઓનર છે. દીપભાઈ, એક તો જ્યારે આપણે એક તો મારે શરૂઆતમાં પૂછવું છે કે કઈ રીતે આમાં ઇન્વેસ્ટ કરવાનો રસ આવ્યો, કાં તો પછી એવું તો કયું કારણ હતું કે જેમ તમે CPLમાં ઇન્વેસ્ટ કર્યું અને ક્રિકેટરો જે છે એમાં પ્રોત્સાહન માટે તમે શું કરો છો બેસિકલી? સો CPLના જે ફાઉન્ડર્સ છે રોનક ચિરીપાલ, વંશ અને ગૌરવ, એ લોકો મારા ભાઈને બહુ સારી રીતે ઓળખે છે. સો એના થ્રુ અમને લોકોને ખબર પડી આ ટુર્નામેન્ટના બારામાં. અને મેઇન તો અમને એ જ હતું કે આ ટુર્નામેન્ટ પહેલી એવી ટુર્નામેન્ટ હતી જે T20ને પ્રમોટ કરે છે અને ગુજરાતના પ્લેયર્સને, યંગસ્ટર્સને પ્રમોટ કરે છે. એટલે હોપફુલી એવો એક દિવસ આવશે કે આ ટુર્નામેન્ટ એટલી મોટી થાય કે જે આપણે ડોમેસ્ટિકની બધી ટુર્નામેન્ટ જોઈએ છે, રણજી ને એવી બધી અલગ અલગ, તો હોપફુલી એક એવો દિવસ આવશે કે લોકો CPLને જોશે યંગસ્ટર્સના T20 પ્લેયર્સ માટે. તો મેઇન તો આજે એ લોકોનું વિઝન હતું ચિરીપાલ ગ્રુપનું, એ અમને બહુ સારું લાગ્યું હતું, એટલે અમે લોકોએ જોઈન કર્યું આ ટીમને, ટુર્નામેન્ટને. આપણી જોડે અત્યારે અમલ ચોટાઈ છે, તમે આમ બેઝિકલી હેરિટેજ સિટી ટાઇટન્સમાંથી અત્યારે રિપ્રેઝન્ટ કરી રહ્યા છો અને ઓનર અત્યારે મલાર શાહ છે, રાઈટ? યસ યસ. સો એક યંગસ્ટર તરીકે મારે પૂછવું છે કે ક્રિકેટમાં બેઝિકલી જ્યારે આપણે કોઈને પ્રમોટ કરતા હોઈએ, ત્યારે ખેલાડીઓ પાછળ આટલું જ્યારે આપણે એફર્ટ્સ આપતા હોઈએ, એ મનીની વાત હોય કે પછી ટાઈમની વાત હોય, તો કઈ રીતે જુઓ છો તમે આ સમગ્ર યંગસ્ટર્સને એઝ અ ક્રિકેટર તરીકે?
ફર્સ્ટ ઓફ ઓલ મારા માટે એક પ્રાઉડ ફિલિંગ છે ટુ રિપ્રેઝન્ટ ધી ફાઉન્ડર્સ, ક્રેસ્ટ અને ઇવન હેરિટેજ સિટી ટાઇટન્સ. અને લાસ્ટ યર વી વેર ચેમ્પિયન્સ. અને એક CPL જે ફર્સ્ટ સિઝન હતું એને એક ગ્લિમ્પ્સ આપી અમે કે આપણે ગુજરાતમાં જે ત્રણેય એસોસિએશન્સ છે એમાં કેટલો બધો ટેલેન્ટ પૂલ અવેલેબલ છે. અને ગિવન ધી રાઇટ ઓપોર્ચ્યુનિટી, રાઇટ પ્લેસ અને એક ગ્રુમિંગ, જો બીટ ટ્રેનિંગ છે કે કોચિંગ છે કે પછી રીહેબ ફેસિલિટીઝ છે, સો અને આવી ટુર્નામેન્ટ્સ જેમાં એક પ્લેયર પૂલ એક ક્વોલિટી ક્રિકેટ રમી શકે છે અને એક ચાન્સ મળે છે એ લોકોને હાઇલાઇટ થવાનો. સો આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એઝ એ ઓર્ગેનાઇઝેશન પણ અમે કહીએ તો અમારા ખાસા બડિંગ ક્રિકેટર્સ છે એ લોકો બી એસોસિએશન્સ માટે પ્રેક્ટિસ કરવા જતા હોય છે. અને અમારી ઇન્ટરનલ જે ટુર્નામેન્ટ્સ ને હોય છે એ બી યર અરાઉન્ડ ચાલુ છે બધા સ્પોર્ટ્સ માટે. સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ દેટ વી પાર્ટિસિપેટ એન્ડ કોન્ટ્રીબ્યુટ ઇન ધીસ. ગયા વર્ષે તમારી ટીમ ફાઇનલમાં જીતી હતી, તમે જે વાત કરી પ્રકારે. યસ. આ વર્ષે શું સ્ટ્રેટેજી છે, કાં તો ખેલાડીઓ સાથેનું ઇન્વોલ્વમેન્ટ કેવું હોય છે? લાસ્ટ યર બી અમે એક વેલ ઓર્ગેનાઇઝડ તરીકે કોચિસ જે કેપ્ટન્સ હતા એ લોકો જોડે કોર્ડિનેટ કરીને અને જે પ્રેક્ટિસ સેશન્સ હતા કે ટીમ મીટિંગ્સ હતી કે અમારા સાઈડથી જે પણ સપોર્ટ પ્લેયર્સને અને જે અમારા ફેન્સ જે કહી શકો કે અમારા ટીમ મેમ્બર્સ છે એ લોકોને ઇન્વોલ્વ કરેલા. અને આ વખતે બી એ જ એફર્ટ્સ રહેશે. અને એક સારું ઓપ્શન રહ્યું છે અમારું, જે અમે ટાર્ગેટ પૂલ કરતા હતા પ્લેયર્સનો અને જે રીતે બેલેન્સ સાઇડ બનાવવાનો અપ્રોચ હતો, આઈ થિંક એ પ્રોપર રીતે એક્ઝિક્યુટ થયો છે. ઓકે. દેવાંગ દવે આપણી સાથે છે, ગાંધીનગર લાયન્સ ટીમના તમે ફ્રેન્ચાઇઝી ઓનર છો. નમસ્કાર. ગાંધીનગર લાયન્સ એટલે બેઝિકલી એક તો આ વિષયમાં CPLમાં ક્રિકેટરો પાછળ જે તમે આપણે એટલો સમય આપી રહ્યા છે કે તો આટલું ઇન્કમ આપી રહ્યા છે, કઈ રીતે જુઓ છો તમે? તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે કઈ રીતે તમે જુઓ છો આ ક્રિકેટને, ક્રિકેટરોને. યસ, તો એક નાનો શેર હું એનાથી ચાલુ કરીશ બિલકુલ. કે મળી આ જીવન કેદ ધ્રુવના પ્રદેશે, હતા અમે મૂળ તડકાના માણસ. વાહ. એટલે જે અમે તડકાના માણસ છીએ, પેશનેટ છીએ ક્રિકેટ વિશે. અમે બી નાના હતા ત્યારે ક્રિકેટ રમતા. અમારા ચેરમેન છે સંજય ઠક્કર, એ બી અમે બે ફ્રેન્ડ્સ છીએ. વી યુઝ ટુ પ્લે ક્રિકેટ એટ ક્વાઇટ અ ગુડ લેવલ. બરોબર. એટલે અમે પછી ક્રિકેટ એટલું આગળ નહીં વધી શક્યા બિકોઝ ઓફ એજ્યુકેશન, વેરિયસ રીઝન્સ, બિઝનેસ એને લીધે. પણ અમે થોડુંક અમારી જાતને આ યંગ ક્રિકેટર્સમાં જોઈએ છીએ. અને ઇન વોટ એવર વે વી કેન કોન્ટ્રીબ્યુટ ટુ ક્રિકેટ વી આર ટ્રાઇંગ. અને યંગસ્ટર્સને જે રીતે હેલ્પ મળી શકે. અને આઈ એમ વેરી હેપી વિથ ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ચિરીપાલ ગ્રુપ કે બહુ ઓર્ગેનાઇઝ વેમાં ટુર્નામેન્ટ બી કરી રહ્યા છે. અને આપણું આખું જે ક્રિકેટનું માળખું છે, બેઝ છે, ઇટ ઇઝ રિયલી ઓર્ગેનાઇઝ. તો આઈ થિંક ઇન્ડિયન ક્રિકેટ અને ગુજરાત ક્રિકેટ હેઝ ગ્રેટ ફ્યુચર. તો જે પ્રકારે અહીંયા જે છે ફ્રેન્ચાઇઝી ઓનર જે પ્રકારે પ્રમોટ કરી રહ્યા છે અને ક્રિકેટર જે છે એ આવનારી અત્યારની જે જનરેશન છે કાં તો આવનારી જે જનરેશન છે એ જે છે ફૂલ્લી સમય ક્રિકેટ માટે કદાચ આપે અને આપણે જે ભવિષ્ય છે ઉજ્જવળ થાય એના માટેનો અત્યારે પ્રયત્ન જે છે એ ચાલી રહ્યો છે. તો અત્યારે અન્ય જે 3 ટીમ સાથે જે આપણે વાત કરી પહેલા, બીજા 3 ટીમ જે છે એના ખેલાડીઓ આપણી સાથે છે, એના કેપ્ટન આપણી સાથે છે, એની સાથે વાત કરવી છે કે શું રણનીતિ છે અને કયા પ્રકારે ટીમ જે છે આ વખતે CPLના ગ્રાઉન્ડમાં ઉતરવાની છે. ચિંતન ગજા આપણી સાથે છે કર્ણાવતી કિંગ્સમાંથી. ચિંતન, કઈ રીતે આખું જે છે આયોજન તમે આ વખતે ટીમનું કરી રહ્યા છો, શું રણનીતિ છે? રણનીતિ આ વખતે સિમ્પલ હતી કે પહેલા એક કોર ટીમ અમે બનાવી દઈએ કે એક લેફ્ટ આર્મ સ્પિનર લઈ લઈએ, એક ફાસ્ટ બોલર લઈ લઈએ, એક ઓપનિંગ બેટ્સમેન લઈ લઈએ. તો જેવી રીતે ઓપ્શન જતું ગયું, કોઈ ચોઇસીસ પહેલાં હતી પણ એ ડ્રાફ્ટના લીધે પહેલાં બીજી ટીમમાં જતા રહ્યા. પણ બહુ જ ખુશ હતા કે પછી જેવી રીતે ઓપ્શન ચાલ્યું, અમને 2-3 વખત પહેલું માંગ કરવાનું અમને મોકો મળ્યો. એવી રીતે જ અમે એક થોડી યંગ ગન્સ તમે કહી શકો કે બહુ 3-4 ખેલાડીઓ છે કે જે અંડર-19 હમણાં ગુજરાત માટે ચેમ્પિયન બનેલી ટીમમાંથી અમને લેવાનો મોકો મળ્યો. સો હોપફુલી એ બધા બી બહુ જ સારું પરફોર્મ કરશે અને ટીમને જીતાડશે. આગળ આપણે સૌરભ આપણી સાથે છે, સૌરભ ચૌહાણ, સાબરમતી સ્ટ્રાઇકર્સમાંથી. સૌરભ, ગયા વર્ષે કેવો અનુભવ રહ્યો આપણો? એમાંથી કઈ ભૂલો થઈ કાં તો કયા પ્લસ પોઈન્ટ હતા અને શીખીને આગળ કઈ રીતે આ વખતે એપ્લાય કરશો? હું તો હતો નહીં આ ટીમમાં, પણ આ વખતે એ જ છે કે લાસ્ટ યર જે
આ ટીમની પરિસ્થિતિ હતી, તો હું એ જ વિચારીશ કે ત્યાંથી હજી સારું કરી શકીએ અને ક્વોલિફાય થઈએ અમે આગળ. અને એ જ પ્રમાણે અમે લોકો ટીમ્સ ને બધું એવી રીતે જ પ્લાન કર્યું છે અમે લોકો. એટલે એક મારે સમજવું છે, રણનીતિની જે વાત કરવામાં આવે, શું હોય છે બેઝિકલી? સ્પિનર્સ કે ફાસ્ટર્સ, કયા બોલર પહેલા આવે, પાવર પ્લેમાં કોણ કેટલું રમે, શું સ્ટ્રેટેજી હોય છે આખી? એટલે અમે લોકો લાસ્ટ યર અમે રમ્યા હતા, તો મારું પ્લાનિંગ એ જ હતું કે આ વખતે થોડીક પેસ બોલર્સની લાઇન અપ સારી કરવી હતી. તો અમે લોકોએ પહેલા એ જ વિચાર્યું હતું, કેમ કે અમારા જોડે એમ જોવા જઈએ તો પહેલા જ સ્ટાર્ટિંગમાં જ ઋષિ આવી ગયો હતો અને પહેલાથી અમારી પાસે જયમીત હતો. તો અમે લોકો એ જ વિચાર્યું હતું કે અમારા લોકોને હજી બસ પેસ બોલર્સ બે જ જોઈશે, કેમ કે અમારા માટે ઇનફ હતું. હોય તો અમે એ જ પ્લાનિંગથી ગયા હતા આગળ. અને સ્પિનર્સ માટે અમે કહેતા કે 2 લેફ્ટ આર્મ રાખી લઈએ અમે, અને એક ઓફી રાખવાનો હતો અમારે. તો અમારે 2 લેફ્ટ આર્મ તો ના થયા, પણ જે અમારી ટીમ જોઈતી હતી, પછી વચ્ચેથી મિડલ ઓર્ડરના બેટ્સમેન જે છે અને જે અમારે જેવી રીતે ઓલરાઉન્ડર્સ જે જોઈતા હતા, અમને લોકોને એ મળતા ગયા, તો અમે લોકો એનાથી સારું લાગે છે એમાં. વાહ. અભિષેક દેસાઈ આપણી સાથે છે અત્યારે ગાંધીનગર લાયન્સમાંથી. અભિષેક, એક તો આપણી ટીમ સાથેનું ટ્યુનિંગ કેવું હોય, કે તમે કેટલો ટાઈમ પ્રેક્ટિસ માટે આપતા હો છો આખા દિવસ દરમિયાન, અને કઈ રીતનું આખું લાઇનઅપ ગોઠવતા હો છો? એટલે અત્યારે જે ટીમ અમે પિક કરી છે એના ઓલમોસ્ટ બધા પ્લેયર સાથે અમે વર્ષોથી રમી રહ્યા છે, તો એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ તો છે જ કે કોણનો શું રોલ છે ટીમમાં. અને ટુર્નામેન્ટ પહેલાં આપણને 2-3 દિવસની પ્રેક્ટિસની બી વાત થઈ છે ઓર્ગેનાઇઝર દ્વારા, તો એમાં બી સારું એક ટ્યુનિંગ થશે ને ટુર્નામેન્ટ માટે એક સારું બૂસ્ટ મળશે ત્યાં. ઓકે. એક બધા માટે એક સવાલ કોઈ પણ કહી શકે કે શું લાગે છે બેઝિકલી, એક અત્યારે જે નાના જે છોકરાઓ ક્રિકેટમાં, ને ખૂબ અત્યારે આઈપીએલ પણ ચાલે છે, તમને કઈ રીતે એમાં રસ આવ્યો, કાં તો પછી જે એકદમ નાના બાળકો છે જે આમાં એક ભવિષ્ય બનાવવા માંગે છે, આપનો અનુભવ શું રહ્યો, શું લાગે છે એમાં કઈ રીતે આખી પ્રોસેસ હોય છે, કે તો શું કહેવું જોઈએ એમ? કોઈ પણ એક કહી શકે. જી બિલકુલ. પ્રોસેસ આપણી ગુજરાત સ્ટેટની એવી છે કે પહેલાં સ્કૂલ ટુર્નામેન્ટથી સ્ટાર્ટ કરીએ તો અંડર 13-14ના છોકરાઓ હોય, જે 8-9 સ્ટેન્ડર્ડમાં ભણતા છોકરાઓ હોય, એ પહેલાં ડિસ્ટ્રિક્ટની ટીમ, પહેલાં સ્કૂલ ટુર્નામેન્ટ રમે, એમાંથી ડિસ્ટ્રિક્ટની ટીમમાં સિલેક્ટ થાય, એમાંથી પછી સ્ટેટ ટીમમાં આવતા હોય છે. અને મારું ક્રિકેટિંગ જર્ની બી અંડર 13થી જ એવી રીતે સ્ટાર્ટ થઈ હતી. હું એશિયા સ્કૂલમાં ભણતો હતો અને એમાંથી ઇન્ટર સ્કૂલ રમ્યો, પછી અંડર 13, 14, 16, 19 એન્ડ અલ્ટિમેટલી રણજી ટ્રોફીની ટીમમાં આવ્યો. તો મારી જર્ની એવી રહી છે. અને નાનપણથી જ અમદાવાદનું ક્રિકેટ જોતા આવ્યા છે કે ડેવલપ જ થતું ગયું છે. બહુ બધા ક્રિકેટર્સ અહીંથી મળ્યા છે. આપણી જોડે સૌરવ ચૌહાણ છે, લાસ્ટ યર આરસીબીની ટીમમાં હતો. તો દર વર્ષે આપણા ગુજરાત સ્ટેટમાંથી બી 2-3 છોકરાઓ સિલેક્ટ થાય છે આઈપીએલમાં, ઇન્ડિયન ટીમમાં. સો ગુજરાતનું ક્રિકેટ એ રીતે બૂસ્ટ થતું ગયું છે, અમદાવાદનું ક્રિકેટ એ રીતે બૂસ્ટ થતું ગયું છે. નાની ડિસ્ટ્રિક્ટ્સમાંથી બહુ બધા ખેલાડીઓ આવે, જે રીતના આ વર્ષે ઉર્વિલ પટેલ સીએસકેની ટીમમાં છે. તો એ બી પંચમહાલથી, બનાસકાંઠાથી આવે છે. તો એ વસ્તુ છે કે હંમેશા આપણે છેલ્લા 5-6 વર્ષમાં ક્રિકેટ ડોમિનેટ બી કર્યું છે અને બહુ બધા પ્લેયર્સ બી આપણને મળ્યા છે. વાહ. તો આ જે છે કે જે પ્રકારે જે કહેશે કે ભવિષ્ય ક્રિકેટનું અત્યારે જે છે ને, અત્યારે આપણી સામે જ બેઠું છે, એ પણ વર્તમાન છે, કે જે ક્યારેક ભૂતકાળ હતું જ્યારે શરૂઆત કરીને અત્યારે વર્તમાનમાં જે પ્રકારે ક્રિકેટ રમી રહ્યા છે, એટલે ખૂબ જ જે કહી શકાય કે ઉજ્જવળ ભવિષ્ય હજુ પણ ક્રિકેટનું થવાનું છે. તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ જે સીપીએલ અત્યારે જે શરૂ થવા જઈ રહી છે, એના કેપ્ટન સાથે, ઓનર સાથે આપણે જે વાત કરી, અત્યારે કેપ્ટન સાથે વાત કરી છે, શું છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે. આર્ય દેસાઈ અત્યારે આપણી સાથે છે, અમદાવાદ એરોઝના તમે કેપ્ટન છો, રાઈટ? સો બેઝિકલી શું છે તમારું જે ટીમ જે બનેલી હોય છે, તમે કયો હેતુથી કાં તો કયા ગોલથી આગળ ચાલતા હો છો ટીમને જીતાડવા માટે? શું સ્ટ્રેટેજી હોય છે? મને એવું લાગે છે કે મેઇન સ્ટ્રેટેજી બધા કેપ્ટન્સી જ હોય કે બેલેન્સ ટીમ બનાવીએ. 14 જણની ટીમ બનાવવાની હતી, તો અમુક બેટર, અમુક બોલર, અમુક સ્પિનર, એ જે કેટેગરી બધાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય. અમને એવું જોઈતું હતું કે અમે 14 જણમાંથી 4 કે 5 પ્રોપર બેટર રાખીએ, 2 વિકેટ કીપર રાખીએ, 2 સ્પિનર રાખીને 3 ફાસ્ટ બોલર રાખીએ. એ હિસાબે બેલેન્સ ટીમ અમે બનાવવાની ટ્રાય કરેલી. એટલે આમાં કોઈ આમ કેપ્ટન લીડ કરતા હોય તો કોઈ દબાવ એવું કંઈ હોય જ્યારે મેચમાં રમતા હો ત્યારે? એ પ્રેશર તો આઈ થિંક બધાને રહેવાનું જ છે, કે એક પ્રેશર તો રહેશે જ. ટીમને જીતાડવાનું છે, પોતાનું પરફોર્મન્સ બી કરવાનું છે. અને ઓબ્વિયસલી સીપીએલ ટુર્નામેન્ટ છે, અમે લાસ્ટ યર ફાઇનલ્સમાં હારી ગયા હતા હેરિટેજ સામે, તો આ વર્ષે એ જ છે કે ફાઇનલ કેવી રીતે જીતીએ. વાહ. ઉર્વિલ આપણી સાથે છે. ઉર્વિલ હેરિટેજ સિટી ટાઇટન્સના કેપ્ટન તરીકે અત્યારે કામ કરવાના છો, પણ બેઝિકલી કેવો અનુભવ રહ્યો ગયા વર્ષનો? આ વખતે એ અનુભવને લઈને કઈ રીતે કામ કરશો?
ગયા વર્ષે બહુ સારી ટીમ હતી અને આઈ થિંક જેવું પ્લેયર્સ જોડે એક્સપેક્ટેશન હતું એવું દરેક પ્લેયર્સે પોતપોતાનો રોલ સારી રીતે નિભાવ્યો હતો અને એનું અમને રિઝલ્ટ મળ્યું હતું. અને એટ ધ સેમ ટાઈમ આ વર્ષે બી અમે જે સ્ટ્રેટર્જી બનાવી હતી કે પ્રિપેરેશન કર્યું હતું તો એ પ્રિપેરેશનમાં અમને જે જોઈતું હતું એ જ કોમ્બિનેશન અમને મળ્યું છે કે જેટલા અમારે સિલેક્ટિવ પ્લેયર્સ હતા એ પ્લેયર્સમાંથી મેજોરિટી પ્લેયર્સ અમને અત્યારે ઓપ્શનમાં મળ્યા છે. આઈ થિંક એ જ વસ્તુ રહેશે કે જેમ ગયા વર્ષના જેમ જે પ્રિપેરેશન કર્યું છે અને દરેક પ્લેયર્સ અત્યારે જે કંઈનામાં એમનામાં બેસ્ટ છે એ એઝ અ કેપ્ટન અને મેનેજમેન્ટ એ જ અમે પ્રયત્ન કરીશું કે એમનામાંથી બેસ્ટ નીકાળીને જેટલું બને એટલું સરસ પ્રદર્શન થાય અને હોપ કે આ વર્ષે બી જે એમ છે કે CPL જીતવાનો એ અમે ફરીથી અચીવ કરીએ. ઓલરાઉન્ડર એ ટીમમાં કારણ કે મને એ પ્રકારનો અનુભવ છે કે ઓલરાઉન્ડ અત્યારે વધતા જઈ રહ્યા છે. આપણી ટીમનું શું છે? આઈ થિંક અમારું ક્લિયર હતું કે જ્યાં રમવાના છીએ SGUPમાં ત્યાં મને ગયા વર્ષનું અનુભવ પ્રમાણે મને એવું હતું કે બેટિંગ ઇઝી છે તો આઈ થિંક અમારું ધ્યાન એવું હતું કે ફાસ્ટ બોલર અને બોલિંગ ઓલરાઉન્ડર અમે લોકો વધારે પ્રિફર કરીએ. તો આઈ થિંક એ રીતના અમને જે જરૂર હતી કે 4 ફાસ્ટ બોલર 2 ઓલરાઉન્ડર અને 1 મેઇન સ્પિનર તો એવી રીતે અમને મળ્યું છે અને અમારી ટીમમાં બેટિંગ બી એટલી સ્ટ્રોંગ છે તો આઈ થિંક જે પ્લાન કર્યો હતો એક્ઝિક્યુટ અત્યારે થયો છે બેસ્ટ. તો કેવું છે કે સિચ્યુએશન પ્રમાણે એમાંથી અમે એડજસ્ટમેન્ટ કરી શકીએ. હેમાંગ પટેલ આપણી સાથે છે, નર્મદા નેવિગેટર્સ ના કેપ્ટન તરીકે. ગયા વર્ષે કઈ ભૂલ કરી હોય અને એ ગયા વર્ષની ભૂલને લઈને આ વખતે કંઈક એ ભૂલને એક્સેપ્ટ કરી નાખે તો નવું કંઈક શું કરવાના છો આ વખતે? ગયા વર્ષે તો મતલબ અમે ચેમ્પિયન થયા હતા, અમે બંને એક જ ટીમમાં હતા. પર નર્મદા નેવિગેટર્સે મતલબ બોટમ ઓફ ધ ટેબલ સાઈડ ફિનિશ કરેલું તો આ વર્ષે એ રોલ રહેશે અમારો કે અમે એ ટીમને ચેમ્પિયન કરવાનો ટ્રાય કરીએ અને મતલબ ગયા વર્ષે સારું ગયું હતું એઝ એ પ્લેયર મારું તો આ વર્ષે બી ટ્રાય કરીશ કે આવતા વર્ષે સારું થશે. એટલે શું આમ પ્રેક્ટિસ માટે શું કરતા હો છો જ્યારે ખેલાડીઓ બધા એક સાથે હોય મેચ રમવાની હોય તો એના માટે પ્રેક્ટિસ માટેની કેટલી તૈયારીઓ હોય છે? ટ્યુનિંગ ખેલાડીઓ વચ્ચેનું કેવું હોય છે? મતલબ એ પ્લેયર્સ બધા મેઇન તો એ છે કે બધા એક સાથે થઈને અમે જેટલું ટીમનું માહોલ ચીલ રાખીશું તો એ સારું રહે છે તો એ રીતે જ અમે આગળ જવાની ટ્રાય કરશું. આ જે ખેલાડીઓ છે એ CPLમાં પોતાની રણનીતિથી મેદાનમાં ઉતરવાના છે અને પછી કદાચ મેદાનનો માહોલ અલગ હશે. અત્યારે કદાચ આવા છે પરંતુ ક્રિકેટના મેદાનમાં ઉતરીએ ત્યારે કદાચ એ માહોલ અલગ હોય ત્યારનો એ લોકો સાથે ટ્યુનિંગ અને ક્રિકેટનું જે જુસ્સો છે એ ગ્રાઉન્ડ પર આ જ્યારે રણમાં ઉતરો ને ત્યારે જુસ્સો ક્યાંક અલગ હશે. પરંતુ જોઈશું કે CPL જે છે એ આ વખતે કયા રોમાંચ સાથે આગળ આવશે. તો આજના આ ખાસ વાર્તાલાપને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને હવે CPL જે છે સીધા આપણે મળીશું મેદાનમાં એ રણનીતિ અને એ રણનીતિના રણમાં કયા પ્રકારની મેચ રમાવાની છે એની સાથે જ આ માહોલ જે છે એ જામવાનો છે અને ક્રિકેટરોનો પેસ હોય કે પછી સ્પિનરો હોય કે પછી બેટ્સમેન હોય આ દરેક વચ્ચે જે છે આ માહોલ અત્યારે CPLનો જામવા જઈ રહ્યો છે. તો આજ સાથે આપણે ફરીથી મળીએ મેદાનમાં અને જોઈએ કે કયા પ્રકારનો માહોલ છે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.